જિલ્લા પ્રમુખ તરીકેનો આપ સૌના આશીર્વાદથી આપ સૌના લાગણીથી મને જ્યારે જવાબદારી આપવામાં આવી છે, અહીંયા તમે નિયોજનના તમામ આગેવાનો ભેગા થઈને માથે આ સાફો બંધાયો છે, તો આ તમારા કોંગ્રેસ પાર્ટીના સાફાની આબરૂ સાચવાનું હું કામ કરીશ અને મારી સાથે તમે ત્યાં સુધી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કામ કરવાનું હોય ત્યાં સુધી તમે પણ તન મનથી મને સાથ સરકાર આપજો એ હું તમને સૌને આપીશ. આમ તો પદગ્રહણનો કાર્યક્રમ રાખવાનો છે પાલનપુર ખાતે, પણ એના પહેલાં આપ સૌને શુભેચ્છા મુલાકાત લેવા માટે આવ્યો છું અને તારીખ નક્કી કરીને આપને જાણ કરશું. એ દિવસે મોટી સંખ્યામાં દરેક ગામથી, આમ તો દિયોદર અને લાખણી તાલુકો તો એ હંમેશા કોંગ્રેસ પાર્ટી, હું તો આભાર માનું કે ગેનીબેનની લોકસભાની ચૂંટણીમાં પણ લગભગ 25,000 જેટલી લીડ આ વિસ્તારે આપી અને જ્યારે પણ ગેનીબેનની મિટિંગો થઈ હંમેશા દિયોદરમાંથી લાખણીમાંથી મોટી સંખ્યામાં ચાહે પાલનપુર થઈ હોય કે લાખણી થઈ હોય, જ્યાં પણ હોય તે તમામ જગ્યાએ ખૂબ સાથ સરકાર આપ્યો છે. એવી રીતે જ્યારથી હવે પદગ્રહણ કરી એ દિવસથી આપણું કામ ચાલુ થશે. લોકોના પ્રશ્નો માટે લડવાનું, આપણા કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે કરીને જે પણ કામ કરવાનું હશે ગમે ત્યારે યાદ કરજો, ગમે ત્યારે બોલાવજો તો તમારી વચ્ચે ઊભો રહીશ. એને જેમ કીધું, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓનું પ્રોટેક્શન કરવાનું કામ અમારા સૌનું. ક્યાંય પણ જરૂર પડે ત્યાં ગમે ત્યારે યાદ કરજો. બધા તમારા માટે અડધી રાતે પણ આવીને ઊભા રહેશે, તમને ખાતરી આપવા માટે અહીંયા આવ્યા. 30 વર્ષથી આપણે સત્તામાં નથી, તેમ છતાં ગામડે આપણે લડીએ. બધી સત્તાઓ એમની પાસે, તેમ છતાં આપણે કોંગ્રેસ પાર્ટી માટે મજબૂત સ્તંભ તરીકે ઊભા છે. તેના માટે તમને લાખ અભિનંદન. એમની પાસે તો સત્તાના ઘણા બધા સાધનો છે, ઘણા બધા કેન્દ્રો છે. આપણે તો લોકોની સેવા કરવા માટે નિસ્વાર્થે આપણે ગામમાં મહેનત કરીએ. ત્યારે 2027ની અંદર બનાસકાંઠાની 9 વિધાનસભા જીતવા માટે કરીને આપણે સૌએ મહેનત ભેગા થઈને કરવાની છે. જે રાહુલ ગાંધીએ જે વિશ્વાસ મૂક્યો છે એના પર ખરા ઉતરવા આપશો, મને સાથ સરકાર આપજો એવી આપ સૌને વિનંતી પણ કરું છું. શુભેચ્છા મુલાકાતે થાય, દેવ દર્શન પણ થાય, એ ત્યાં પણ ભગવાનના પણ આશીર્વાદ લઈએ, સાધુ સંતોના પણ આશીર્વાદ લઈએ અને આ વિસ્તારમાં લગભગ જેટલી પણ યોજનાઓ તે સરકારની આવે છે, હકીકત કહીએ બેન તો માત્ર ભાજપના કાર્યકરોને મજબૂત કરવા માટે કરીને આર્થિક લાભો થાય એના માટેની છે, બાકી લોક ઉપયોગી કોઈ યોજના હોતી નથી. હમણાં તમે અગ્રણી મુખ્યમંત્રી આવ્યા હતા જળ સંચય માટે 6x4નો ખાડો કરવાનો, એ પાણી ઉતરવાનું. મુખ્યમંત્રી અને કેન્દ્રના મંત્રી બંને જણા આવીને 6x4નો ખાડો કર્યો. હવે એ ખાડા માટે કરીને 2500 રૂપિયા ખેડૂતે આપવાના છે, 2500 રૂપિયા સરકાર આપવાની. હવે તમે જો ખરેખર કોઈ સીવી લાવો તમે તો 1 કલાકની અંદર 1000 રૂપિયા રહે ને ઓછામાં ઓછા હું 2 ખાડા કરે. હવે એમાં કપચી રેતી ને કપચા નાખો તો કમસે કમ હું કોઈ 500 રૂપિયાનો એ મટીરિયલ જાય. એ 700-800 કે 1000 રૂપિયાના ખાડા 5000 રૂપિયા આપવાના. એ ભાજપના કાર્યકર મજબૂત કરવાના, બીજું કંઈ કરવા માટે લાગે. હવે અમારા બાજુ તો થાય એવા નથી ખાડા. અમારે તો એ ખાડા કરવા જાય, ખારું પાણી આવે, 4 ફૂટ ખોદવા જો તો પાણી ઉપર આવે હરો, તો એ ખાડા અમારે કોઈ ફરજિયાત કરવાના. એક ગામની અંદર એ માત્ર ભાજપના કાર્યકરોને મજબૂત કરવા માટેની યોજના. એમ કહેવાય કરોડો, એક 5-10 કરોડની નથી, 100-200 કરોડ એનાથી પણ વધારે રૂપિયાની યોજના છે. હમણાં સોઈ ગામના વાવની અંદર 8 બંધ બનાવ્યા. કલેક્ટરે ના પાડી કે બનાવવાની જરૂર નથી. એક 8 બંધ જો કિલોમીટરના હોય તો ટેન્ડર પડે તો 1 કિલોમીટરનું જ પડવું જોઈએ ને, તો એની જગ્યાએ 100 મીટરનો પાડ્યો. કારણ કે 4 લાખ 5 લાખથી ઓછોનું હોય તો એનું ટેન્ડર કરવું પડે નહીં. એને જેને આપવો એને આપી શકાય. એમ કહીને 4-4-5-4.5 લાખ રૂપિયાના ટેન્ડર પાડી એમના જે મળતિયા હતા, જે ભાજપના હોદ્દેદારો હતા, એને બધાને 10 કરોડનો કામ આપી દીધો. વગર ટેન્ડરે, સરકારની મંજૂરી વગર ડાયરેક્ટ આપી દીધો. કારણ કે ક્યાંક ને ક્યાંક લાભ થાય. પણ આવા બધું જો હોય ને આપણે અવાજ ઉપાડવો પડશે.
જિલ્લા પ્રમુખ તરીકે મારે પણ બોલવાનું છે, સંસદ સભ્ય તરીકે જ્ઞાનીબેન પણ બોલશે, માજી ધારાસભ્ય તરીકે શિવાબા પણ બોલે, અને અહીંયા બેઠેલો તમામ કાર્યકર્તા આ ભાજપ વાળા ખોટા સિવાય કંઈ કરતા નથી. જો ગામમાં ખોટું કરતા હોય આપણે જો બોલશું નહીં તો કોણ બોલશે? તાલુકામાં ખોટું કરતા હોય તો આપે નહીં કોણ બોલશે? હમણાં ભારતમાં રોડ નીકળ્યો છે ને, નીકળવાનો એના પૈસા ચૂકવવાના. ત્યારે હું કહું કે અધિકારીઓ દ્વારા ધરતીના ભાવ પ્રમાણે ક્યાંક એમના ભાજપના આગેવાનો જ્યાં આવતા હોય એમને આખું સેટ કરી આપ્યું. આપણને 200 રૂપિયા પ્રમાણે ચૂકવવાનું થાય છે, એમને બારોબાર એને પણ થઈ ગયા, અને એને થઈને પછી ધારો કે 400 રૂપિયા ચૂકવવાના થતા હોય એની જગ્યાએ 400 ની જગ્યાએ 800 રૂપિયા ચૂકવવાના. આખું બધા ભેગા થઈને આપણે ભારતમાં તો પૈસા આપણે ત્યાં ચૂકવવાના 4 લાખ રૂપિયા છે, આપણને 4 લાખ ચૂકવવાના ને એમને 6 કરોડ ચૂકવવાના. 4500 રૂપિયા મીટર. ના વિચારો, તમને એમ કહું છું, આપણને 4 લાખ કે 14 લાખ કે 15 લાખ ચૂકવવાના, અને એમને 3 કરોડ 4 કરોડ 6 કરોડ આવા રૂપિયા ચૂકવવાના. મારી તો જમીન નથી આવતી, પણ જેના ખેડૂતોને આવે એના માટે લડવાની જવાબદારી આપણા સૌની છે ને. તમારી કોકને પણ આવતી આવે છે ને, તો હવે જો આપણે ચૂપ આપણે બેસીએ તો લાભ કોને થવાનો? એટલે આ મુદ્દા આવશે, પણ એ માટે લડવાની જવાબદારી કોઈ એક જ્ઞાનીબેનની, ગુલાબસિંહની કે શિવાબાની નથી, આપણા બધાની. હમણાં વાત કરી કે જો કમિટી બનાવવા જો તો 400 જણની થાય, અને કાર્યક્રમ કરવો હોય એ 450 માંથી કેટલા જણા આવે? એટલે ખાલી માત્ર નામ ઉપર સંગઠન બનાવવું આપણે નથી. ઓછા હશે ચાલશે, પણ મહેનતુ હોય, કાર્યક્રમો આવી શકે, જે જવાબદારી સોંપે એ કરી શકે, કોક બનવાની ભાવના હોય. બાકી તો અમે ખાલી અમે કાર્યકર છો ને એવું નહીં, કોઈક તમારે બનવું જોઈએ. તમારે જો સરપંચ બનવાની અંદર મહત્વકાંક્ષા હોવી જોઈએ, તાલુકા પંચાયતના ડેલિગેટ બનવાની મહત્વકાંક્ષા હોવી જોઈએ, ક્યાંક જિલ્લા પંચાયતના સભ્ય બનવાની મહત્વકાંક્ષા હોવી જોઈએ, ક્યાંક ધારાસભ્ય બનવાની મહત્વકાંક્ષા હોવી જોઈએ, ક્યાંક સંસદ સભ્ય બનવાની તમામ મહત્વકાંક્ષા હોવી જોઈએ. તો ગમે તે પાર્ટીનું સંગઠન ચાલે. ભૂલાભાઈ તો કોઈ હોતું નથી, શક્તિ કેન્દ્રનો કોઈ ઇન્ચાર્જ બનાવી નાખે, બીજું કોઈક નાના મોટા એવા હોદ્દા હાલે, આપણને હાલત ના, આ તો અમે ના લો. અને ઓલો ગમે તેવો મોટો ભૂપ હોય તેને શક્તિ કેન્દ્રનો પ્રમુખ બનાવી નાખે તોય ના, હું તો કાચ ભરાઈને થોડાક શક્તિ કેન્દ્રનો પ્રમુખ. તો તમે તાલુકાના હોદ્દેદાર બનો છો, જિલ્લાના હોદ્દેદાર બનો છો, એ શક્તિ કેન્દ્ર કરના એના કરતા આપણે પાવરફુલ છો ને. આપણને જે પટ્ટો રાખો, ઘર ઉપર ઝંડો રાખો. મને યાદ છે કે મારા દાદા હેમાભાઈ મને કહેતા કે જ્યારે કોંગ્રેસના કારોબારી સભ્ય હતા મારા દાદા, ત્યારે ગુમનસિંહ બાપુને કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડવાની, તો ભલામણનો લેટર લેવા માટે કરીને અમારા અસારા આવ્યા હતા. ત્યારે એ કોંગ્રેસ પાર્ટીના કારોબારી મેમ્બરનું પણ એટલું મહત્વનું હતું કે એના ભલામણથી ધારાસભ્યની ટિકિટો આપવામાં આવતી. ત્યારે રાહુલ ગાંધી ફરીથી આ સિસ્ટમ લાવવા માંગે છે કે ગામમાં બેઠેલો કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા નક્કી કરે કે એમનો ધારાસભ્ય કોણ હોય. ગામમાં બેઠેલો કાર્યકર્તા નક્કી કરે કે ગુજરાતનો કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ કોણ હોય. હમણાં આપણામાંથી કેટલાક ફોન આવ્યા હશે કે ભાઈ તમારે ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ કોને બનાવવાના? આવ્યા છે? આવ્યા ને? એ તમે સમજો, તમને પૂછીને ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનાવવાના, તમને પૂછીને તમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવ્યા, તમને પૂછીને આવનારા સમયમાં ધારાસભ્ય હશે, સંસદ સભ્ય હશે, તમારે જિલ્લા પંચાયત હશે, તાલુકા પંચાયત હશે, તમને પૂછીને સીધા કાર્યકર્તાઓનો અવાજ સાંભળવામાં આવે છે. આ જ્ઞાનીબેનને લોકસભાની ટિકિટ આપી, આપણા હોય બેઠેલો દરેકની લાગણી હતી. જ્ઞાનીબેનને આપી 2 મહિના પહેલા ટિકિટ આપી, બધાની લાગણી હતી, બરોબર. એમ કહેવા હતું કે પાટણમાં ઠાકોર બનાસકાંઠામાં ના હોય, તેમ છતાં
પાર્ટીએ લોકોને લાગણી સાંભળી, એવી રીતે તમારી લાગણી સાંભળીને આગળની સમયમાં પાર્ટી ચાલવાની છે ત્યારે જે પણ જવાબદારી આપવામાં આવે કોઈ નાની હોતી નથી. હું ગુજરાતના યુથ કોંગ્રેસનો પ્રમુખ હતો, NSU આખા ગુજરાતનો પ્રમુખ હતો, તેમ છતાં મને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ બનાવવામાં આવ્યો તો પણ ત્યારે મારે એટલી જ જવાબદારી બને છે જેટલું હું યુથ કોંગ્રેસનો ગુજરાતનો પ્રમુખ હતો ત્યારે. અને કેનીબેન શિવાભાઈ સમગ્ર કોંગ્રેસ પાર્ટીને એટલું ખાતરી આપું છું કે પક્ષે જે મારા પર જવાબદારી આપી, જેમ બેને વાત કરી કે ક્યાંક ને ક્યાંક એવું બને કે સમાજનો ઉમેદવારો તો લાગણીમાં બધા આવતા હોય, પણ આપણે એવું સંગઠન બનાવવું કે સમાજનો ઉમેદવાર હોય કે બીજી સમાજનો ઉમેદવાર, કોંગ્રેસ પાર્ટીની કેડર ઊભી કરવાની. આ તમે ઘણી વખત એવું હોય કે ભાઈ ચૂંટણી ચાલતી હોય, આપણે સમાજના હોય, ભાજપમાંથી બીજી સમાજના હોય, તો કોઈ આપણી સમાજનો ત્યાં નાનો મોટો બૂથનો ઇન્ચાર્જ હોય ને તો આપણને કહેશે કે ના, મારું બૂથ બતાવવું પડશે. એ સમાજનો કોઈ બૂથ બતાવવાનો જો પ્રયત્ન કરે તો આપણે શા માટે ના કરો? બધા પોતપોતાનો બૂથ હોય, પોતપોતાનો જે પણ જવાબદારી આપ્યો એ સાચા તન મનથી કરજો. આપણે વિપક્ષમાં હો, આપણી પાસે બધા સોર્સિસ ઓછા છે, તેમ છતાં આપણે લડવાનું છે. 2027માં ભાજપની સરકારને હટાવવાની. પૈસા સિવાય કોઈ કામ થતું નથી. અત્યારે તમારામાં ભૂલથી કોઈ ખોટી એન્ટ્રી પડી હોય ખેતરના હાથ બારમાં અને સુધરાવવા મોહમ્મદાર ઓફિસમાં જજો તમે. જો તમારા કારણે 500, 1000, 2000 રૂપિયા સિવાય કોઈ સુધારી આલે છે? કોઈ સુધારી આલતો જ કહો. તમારે રીસર્વેની અંદર દરેકના ખેતરમાં, તમને કદાચ એવું છે અમારા ખેતરમાં કોઈ ફેરફાર થયો નથી, પણ અહીં બેઠેલા તમામના ખેતરો ક્યાંક સીધા ખસી ગયા છે, ક્યાંક માપ વધી ગયું છે, ક્યાંક ઘટી ગયું છે. સુધરાવા જો તો રીસર્વેમાં 50,000 લાખ રૂપિયા સિવાય કોઈનું સુધારે છે? બાકી હું ભલામણ કરી નાખું, કેનીબેન કરી નાખે, શિવાભાઈ કરી નાખે, પેલા શિવાભાઈનો મારા ખુદનો જો રીસર્વેમાં આગું પાછું થયું, અમારે જો સુધરાવવું હોય તો 50,000 રૂપિયા આલ્યા સિવાય સુધારી આવતા નથી. તો આમ લોકોને તો શું પીડા? એના માટે આપણે સૌ ભેગા છે લડવાનો. આગળના સમયમાં બધી વાતો કરશું, મહેનત કરશું, સંગઠન બનાવશું. આજે તો તમારા સૌના શુભેચ્છા મુલાકાત માટે આવ્યા તો એના ભાગ